રાધે રાધે મિત્રો, જય માતાજી મિત્રો, આપનું ફરીવાર સ્વાગત છે ગુમોરિયલ દુનિયાની અંદર. અને આજે જો આપણે આ શનિદેવના મંદિરે આવ્યા છે. આ મંદિરનું આ થોડાક દિવસ પહેલાં પણ આ વિડીયો બનાવીને યુટ્યુબ મૂકેલો હતો. અને આજે શનિવાર છે તો અહીંયા શનિદેવ મહારાજ અને હનુમાન દાદાનું ભવ્ય મંદિર છે. તો સ્પેશિયલ દર્શન કરવા અમે આવ્યા હતા. અને અમારા ગામથી 5 કિલોમીટરના અંતરે આવેલું મંદિર છે. જો તમે અહીંયા આવેલ ગામની અંદર જો મંદિરે આવ્યું છે. અને આ જો અત્યારે અમે આવ્યા છીએ. આ શનિદેવ મહારાજનું મંદિર છે બહાર જ. અને ઘણી શાંતિ મળે છે મંદિરે ગયા પછી. તો મિત્રો, મંદિરે જવું જોઈએ અને ત્યાં બેસો શાંતિથી, મનને શાંતિ મળે, સુકૂન મળે. અહીંયા જો હું તેલ ચડાવું છું શનિદેવ મહારાજે, અને ત્યાર પછી અમે હનુમાન દાદા મંદિરના દર્શન કરીશું. ને એ એકદમ ગામની અંદર છે અને એકદમ મસ્ત જગ્યાએ છે. તો અહીંયાનું વાતાવરણ એકદમ મસ્ત સરસ છે. અને અહીંયાથી તમે જો જે સાઈડ જે રસ્તો જતો હતો તે સાઈડ ઝાંઝરી જવાય છે. તમે ઝાંઝરીનું વોટરફોલ કરીને જે જગ્યા છે બહુ જ અદ્ભુત છે. તો તમે જો અહીંયા દર્શન કરવા માંગતા હોય તો પણ આવી શકો છો. ત્યાંથી નજીક જ છે, લગભગ ઝાંઝરીથી 7-8 કિલોમીટરના અંતરે આવેલું આ મંદિર છે. તો મિત્રો, જો ઝાંઝરી પણ તમે ઘણા લોકો રવિવારના દિવસે આવતા હોય છે. એ ઝાંઝરી અમારાથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે, જે વોટરફોલ છે તે. અને અત્યારે અમે આ જો શનિદેવ મહારાજના દર્શન કરવા આવ્યા હતા. અને અહીંયા હનુમાન દાદા મંદિર છે. અને અહીંયા કોઈ ગિરી બાપુ છે જો તમે. અને આશ્રમ જેવું બનાવેલું છે. સ્પેશિયલ એક મંદિર પણ છે અદ્ભુત. અહીંયા હનુમાન દાદાના દર્શન કર્યા અને હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. અને ત્યારબાદ પછી અમે પાછા ઘરે જઈશું શાંતિથી. અહીંયા જો તમે કેટલું મસ્ત અને અદ્ભુત જગ્યા છે. દૂર દૂર સુધી એકદમ શાંત વાતાવરણ. લોકો શાંતિથી દર્શન કરવા આવે છે અને શાંતિથી બેસે છે. આ જુઓ બધા, આ જુઓ મોજ કરે છે લાલલેન કાળિયાભાઈ. તો મિત્રો, મળીશું કોઈ આવતા વ્લોગની અંદર, આવતા વિડીયોની અંદર. અત્યારના અઠવાડિયા ક્યાંય ફરવા ગયા નથી. ફરવા જઈશું એટલે તમને બતાવીશું. રાધે રાધે.